હેલો ફ્રેન્ડ્સ, ગુરુકૃપા ટિફિન સર્વિસ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક વિડીયો બનાવીએ છીએ જે નાના મોટા સૌ કોઈને ભાવે તેવો આ વિડીયો છે, જેનું નામ છે ઓરિયો કેક। અત્યારે ઓરિયો કેક એટલે કે ઓરિયો બિસ્કિટ એટલા બધા પોપ્યુલર છે કે નાના કે મોટા બધાને ભાવે તેવા બિસ્કિટ છે અને તેમાંથી બનતી આ કેક છે। અને ઓરિયોનું નામ પડે એટલે છોકરાઓ રાજી થઈ જાય। તો આજે આપણે પણ એ જ રીતે અહીંયા ઓરિયો કેક બનાવીએ છીએ। ઓકે ફ્રેન્ડ્સ, તો હવે હું તમને તેનો આગળ રેસીપી વિડીયો બતાવવા જઈ રહી છું। અહીંયા આપણે ઓરિયો બિસ્કિટના આ રીતે 10 રૂપિયાવાળા જે પેકિંગ આવે છે તે 3 પેકિંગ લઈએ છીએ। એક પેકેટમાંથી 5 બિસ્કિટ નીકળે એટલે 15 બિસ્કિટ અહીંયા આપણે નીકળશે, જેને આપણે આ રીતે ખોલી અને આ બાઉલમાં કાઢીશું। હવે આપણે અહીંયા આ રીતે બિસ્કિટને ખોલી અને તેનો જે આ ક્રીમનો ભાગ છે તે આપણે બીજા બાઉલમાં કાઢી લેશું। જેને તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બિસ્કિટમાંથી બધા ક્રીમ કાઢી લીધા છે। હવે આપણે આ રીતે બિસ્કિટના પીસીસ કરી લેશું। બધા બિસ્કિટના પીસીસ આ રીતે કરી લેશું આપણે। હવે આપણે તેમાં થોડું થોડું દૂધ નાખીને ઉમેરીશું અને તેને હલાવતા જશું। આપણું આ બેટર અહીંયા રેડી થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સરસ સ્મૂથ એવું થઈ ગયું છે। હવે આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી નાખીશું, ચોખ્ખું। હું અહીંયા ચોખ્ખું ઘી લઉં છું, તમારે ઘી લેવું હોય તો ઘી લઈ શકો અથવા તેલ પણ લઈ શકો છો, જેનાથી બેટર એકદમ સરસ એની શાઇનિંગ આવી જશે અને સરસ બની જશે। આપણે ઘી નાખવાથી તમે જોઈ શકો છો કે એકદમ તેની શાઇનિંગ આવી જાય છે, એટલે ઘી નાખવાથી એકદમ સ્મૂથ બેટર પણ થઈ જાય છે અને તેની શાઇનિંગ પણ આવી જાય છે। હવે આપણે તેમાં 2 ચમચી જેટલી સાકર નાખીશું, એટલે કે ખાંડનો પાવડર નાખીશું અને પછી આપણે તેને હલાવી લઈશું। અને હવે આપણે જે રેગ્યુલર ઈનોનું પેકેટ આવે છે તે ઈનોનું પેકેટ આપણે તેમાં નાખીશું, અડધું પેકેટ, ½ ટીસ્પૂન જેટલું આપણે નાખીશું। ઈનો નાખીને આ રીતે 2 મિનિટ સુધી આ રીતે એક જ ડાયરેક્શનમાં હલાવતું રહેવાનું, જેથી કરીને બેટર એકદમ સ્મૂથ થઈ જાય અને ઈનો અંદર ભળી જાય। હવે તમે જોઈ શકો છો આપણે ગેસ ચાલુ કરેલ છે, તેની ઉપર એક પેન મૂકેલ છે, તેમાં આપણે કાંઠો મૂકેલો છે અને તેમાં આ રીતનો આપણે એક ડબ્બો મૂકેલો છે, જેમાં આપણે જે કેક બનાવવાનું છે તે આપણે ડબ્બો રાખીએ છીએ। ગેસને આપણે મીડિયમ તાપ ઉપર રાખવાનો છે અને હવે આપણે તેમાં આ રીતે કેકનું બેટર આમાં પોર કરી દેશું, એટલે કે ડબ્બામાં આપણે નાખી દેશું। ને હવે આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી દેશું। 15 થી 20 મિનિટ માટે આપણે તેને ચડવા દેશું, એટલે કે આપણે બેક કરવા દેશું તેને। કેક આપણું બેક થાય ત્યાં સુધી 15 થી 20 મિનિટ માટે આપણે તેને બેક કરવા રાખી દઈશું। હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે ક્રીમ બિસ્કિટમાંથી જે અલગ કરી લીધું હતું, તો હવે આપણે તેમાં 2 ચમચી ખાંડ નાખીશું અને તેમાં જરૂર મુજબ આપણે દૂધ નાખીશું। થોડું થોડું કરીને આપણે દૂધ નાખતા જશું। હવે આપણે તેને મિક્સ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો આપણી કેક રેડી થઈ ગઈ છે। તમે જો હું આ નાખું છું તો જરા પણ ચીપકતું નથી, જેથી આપણી કેક અહીંયા તમે જોઈ શકો છો ફાઇનલી આપણી કેક અહીંયા રેડી છે। તો હવે આપણે તેની ઉપર ગાર્નિશિંગ કરીશું। તો અહીંયા હું આ ચોકલેટ સોસ લઉં છું, જે આપણે ઉપર એનું ડેકોરેશન કરીશું।
અહીંયા આપણે આ રીતે ચોકલેટ સોસથી ઉપર આપણે ડેકોરેશન કરીશું. અહીંયા આપણે આ રીતે ક્રીમનો કોન બનાવેલો છે, તો આપણે હવે ક્રીમનું ડેકોરેશન કરીશું. આ રીતે આપણે અહીંયા ક્રીમનું આ રીતે ડેકોરેશન કરીશું. ઉપરથી આપણે અહીંયા ચેરી મૂકીશું. અહીંયા આપણે ડેરી મિલ્ક ચોકલેટના પીસીસ મૂકીશું. સાથે આપણે અહીંયા જેમ્સ મૂકીશું. તો ફાઇનલી અહીંયા આપણી કેક રેડી છે, ઓરિયો કેક. તમે જોઈ શકો છો કે આ રીતે ડેકોરેશન પણ આપણે કરી લીધું છે. તો એકદમ સરસ એવી ટેમ્પટિંગ આપણી કેક બની ગયેલ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને મારો આ ઓરિયો કેકનો વિડીયો ગમે તો લાઈક કરજો, ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. ઓકે ફ્રેન્ડ્સ, પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓકે, તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ઓકે, તો બાય બાય.